रतन ए रतन, ए रतन बेटा रतन क्या है रतन क्या से बेटा અહીંયા મારે એક જરૂરી વાત કરવી છે. હું આયા છું. બોલ. મારી લાડકી મારો દીકરો, મારો કાળજાનો કટકો, બેમાંથી એકેય મને વાહિંદા કરવાનું નહીં કે. વાહિંદા નથી કરવાના. મારે બહુ જરૂરી વાત કરવી છે. પહેલા હું વાત કરું. પહેલા હું વાત કરી મારે પણ જરૂરી જ વાત કરવી છે મારી દીકરી કોણે યારે કીધું? મેં કીધું કે એણે કીધું? પહેલા મેં કીધું ને બેટા જો હું જ વાત કરીશ તારી હારે. ના ના હા બેટા હું જ વાત કરીશ તારી હારે તો જો બા તમે બે છે ને મારા પરથી વાત કરો. હું બેની વાત સાંભળીશ ને એ પહેલા મેં કીધું ને પહેલા મેં કીધું ને બેટા પહેલા ગમે એને કીધું પણ હું તો એકની એક છું ને. અરે તું બેટા એકની એક છો, મારી લાડકી દીકરી છો અને મારે જ તને આ બધી વાત પહેલા કરવી જોઈએ એવું મને જરાય નહીં એવું કઈ જરૂરી નથી. કૃષ્ણ ભગવાનને જેને જન્મ આપ્યો હે માં કરતા પાલક માતા એને વધારે વાલા હતા એટલે એવું જરૂરી નથી કે તું કે એમ થાય. હું તારી દેવકી છું ને બેટા એટલે પહેલા તો તારે મારી વાત સાંભળવી જ પડશે સમજી ગયા બેટા હા હવે જો તમે બાંધવામાં ટાઈમ ન કાઢો. જો તમે 2 મિનિટ ઉભા રહ્યો. તમારી બધી વાત માનો તો નહીં. પેલા મેં કીધું એટલે પેલા હું જ હા હા એને બકી લેવા દે બકી લે જા હા તો હું જ કહીશ ને કારણ કે પેલા હું બહાર આવી હતી રતન કરતી હા. અને તને ખબર પડી કે હું બહાર આવી એટલે તું તરત બહાર આવી. વારે વાહ હું બહાર આવી એટલે તું બહાર આવી હું તો આવવાની જ હતી તારે કેમ ના તો બોલ. આને કેને પણ વચ્ચે ન બોલે. મારે તો વાત કરવી જ છે. આ તો એને કેને મારી જોડે વચ્ચે ન બોલે એને ચાલુ કોણે કર્યું? એને કર્યું ને. આહા ચાલી કોને કર્યું ના હું કહું છું ને બોલ. એટલી બધી ખુશી છે કે વાત કેવી રીતે ચાલુ કરું અને કેવી રીતે કહું ને એ સમજ નથી. મોઢેથી બકો આ તો મોઢેથી જ બકીશ. તને કોઈ પૂછ્યું નથી બરાબર. હું મારી દીકરી હારે વાત કરું છું ને વચ્ચે તો બોલતી જ નહીં. એ નહીં દીકરી હારે વાત કરું છું તે આ મારી દીકરી છે કે તું છે ને તારા ઘરેથી આડામાં નહોતી લાવી તે તું આણામાં લઈને આવી હતી હે? જો સમજાઈ દે જા તારી માને તું સમજાઈ દે જાને નતર મજા નહીં આવે. મજા તો મને નહીં આવે આ તો કાઈ નહીં આઈ કરી લેવાનો. હાલ રતન ના ના તાર જવાની જરૂર નથી હું રૂમમાં તને વાત કરું હાલ બેની વાત આ કરી નાખો ને. હાલ આપણે રૂમમાં જઈએ. કઈ જરૂર નથી મારી દીકરીને લઈ જવાની હા તો તારે કઈ જરૂર નથી મારી દીકરીને લઈ જવાની. બપોરથી બોલ. હા તે બકો આ તો બકુ જ છું. તારા કાન બંધ કર. હું કામ બંધ કરી દઉં હેને મુઈત ન તડકે. હું આ તાર હક પરની વાત કરવાની. આ માન પરના હા એક કરશન પટેલ છે. અરે 500 વીઘા પાણી વાળી જમીન એક શેઢે માલ ઢોરનો પાર નહીં અને તું જો તો આમ એમ થાય કે આ હા રાજાના રાજકુંવર જેવો છોકરો છે. ઈ છોકરાનું નામ જીવન છે. એનો એકનો એક દીકરો બેન કાય જ નહીં અને એક જ દીકરાને ધામધૂમથી પરણાવવાનો છે અને એની ને તારી જોડી આ હા કોકની નજર ન લાગે ને તો હારું. હા ઈજ કહું છું બેટા કોકની નજર ના લાગે ને તો હારું. હા આ ધરમપુર ગામ છે ને આપણી બાજુમાં હેના નટવરભાઈ નો દીકરો રઘુ એના માટે તારી વાત ચલાવી છે. અરે એક નંબર છોકરો છે કોઈ વ્યસન નથ. ખાસ વાત તો ઈ કે 500 નહીં પણ 1000 વીઘા જમીન છે અને કેરીના તો મોટા આંબા છે બેટા અને માલઢોરની તો હું વાત કરવી ભાવતી જ નથી ને હે કેરી તને ભાવતી નથી એટલે કેરીનો તો સવાલ આવતો નથી એટલે એ વાતને જવા દે. ચીકુની વાડીઓ છે આ જમરૂખની વાડીઓ છે અને કેવડા મોટા ફાર્મ છે ફાર્મ. ચીકુ ચીકુ તો ભાવે છે ને ચીકુ તો મારી દીકરીને બરાબર ભાવે છે. હવે બોલ કે ચીકુ નથી ભાવતા. અરે ચીકુની વાડી તો આની પાસે છે પણ મેં કીધું નહોતું. ચીકુ જામ પટારે જે ખાવું એ બધું હાજર થઈ જાય. અરે ના રતનના લગન થાય ને તો રઘુ હારે થાય. ના રતનના લગન થાય તો જીવન હારે થાય. હું જોઉં છું કેવી રીતે મારી છોડીના લગન તું જીવન હારે કરાવે છે. આ તો હું જોઉં છું કે કેવી રીતે તું મારી છોડીના લગન રઘુડા હારે કરાઈશો. હા તે જોતી રહી જજે આ ઘરેથી જ વિદાય થાય આખો ફાડીને જોજે. બસ તું બોલી લે ઈ તને કીધું. વાહ સરસ તે કીધું ને તને કીધું કાઈ નહીં રતન તારા લગન રઘુડા હારે થાય ના રઘુડા હારે થાય રઘુડા હારે થાય. એક મિનિટ હવે બે આંખો બંધ કરો અને હું મારો ફેસલો કહું છું. આંખો બંધ કરો બે. હા 1 મિનિટ
જોરથી બોલજે એટલે કાનમાં સંભળાય. હા હા આ બેરું છે ને એના કાન પાસે એમ કહું છું. હા જે બેરું છે ને એના કાન પાસે જ બોલ છે બેટા. એ બંધ કરીને હું ત્રણ કવ એટલે ખોલજો હો રે. એ હા 1 2 3 રતન એ રતન નામ તો બોલ બેટા. જોયું ને ભખાડી દીધી ને મારી દીકરીને. મહેનત બગાડી. આ તું માગું લઈને આવી ને ઈ એને ફાઈ હું ને એટલે ઈ ભાગી ગઈ. ના 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 તે માંગાનું નામ લીધું ને એટલે ફાવીને. બાકી મારી ચીકુવાડીમાં તો મારી દીકરીને બહુ રસ છે. અરે એને ખેતરોના ખેતર છે એને એમાં બહુ જ રસ હતો પણ તું આવી રઘુ 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 જા તારા રૂમમાં. તો જા તો. આજ કેટલી વાર લાગી હજી રતન નો આવે. બહુ કરી હો કઈ થયું તો નહીં હોય ને. આવી ગઈ. તને ખબર છે આ તારી વાટમાં ને વાટમાં મને કેટલી પાણીની તરસ લાગી હતી કોઈ હું પીવા ન ગયો. અરે બંધ નો રેવાય બગ 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 જી હોય પણ હાવ અરે કેમ આવું બોલ છો તું? આવી વાત તો કોઈ દી નહોતી કરતી તું. આ ઘરે બાંધીને આવીશ. લે એવું છે? બાંધીને નહીં આમ તો બધાવી આ જોવો ને મારી બે માયું હવાર કેવી બાઈચ્યું એમાં જ મારું મોડું થઈ ગયું. ભાઈ ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય સમજી એટલે કાંઈ ઉપાધિ નહીં કરવાની. બોલ શું હાલે છે? જરા હારું ના ચાલતું. આ વાત તમે સાંભળશો ને કે હું કામ બાંધા તો તમને ઉપાધિ થાય હમણે. મને ઉપાધિ થાય એવી વાત છે? હા શું વાત છે? અમારી બે માયું આજ હવારમાં મને બોલાવી રતન 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 આખા ઘરમાં ચીખું નાખતી હતી. તો મેં તો કીધું હું ઈતું હશે હું તો ગઈ. બે માએ એક જ સરખી વાત કરી પણ વાતમાં અલગ અલગ હોય ને તો ખાલી મુરતિયા અને ગામ. મુરત્યા એટલે કોના મુરત્યાની વાત કરશો તું? મારા ઘરમાં મારા જ માંગા આવે ને ત્યાં પાડોશીને છોડ્યું ના માંગા કોઈ મારી ઘરે લઈને ન આવે ને. આ તો ખોટું કહેવાય ને. તારે કહેવાય નહીં એને કઈ હું રઘુને પ્રેમ કરું છું કહેવાય ને એટલે વાહો ભાંગી જાય મારો કહો એટલે એક વાહો ભાંગે ને એક ટાંટિયા ભાંગે. હે જો રતન ઈ ભલે જે વાત કરે ઈ બરોબર. બાકી તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. મારે તારી હારે જ લગ્ન કરવાના તને કહી દઉં છું. તે મેં ક્યાં કીધું કે મારે ત્યાં લગ્ન કરવા છે પણ હું તો તમને વાત કરું છું કે આવું થયું એમ. હા બાકી રસ્તામાં ગમે એ આવશે ને તો મજા નહીં આવે પેલા તને કહી દઉં. હવે તમારો પાવર મેલો ને પૂરી વાત સાંભળો પેલા. આ બે માયુની જીદ છે. એક માં કહે છે હું આમ કરાવીશ લગ્ન અને એક માં કહે છે હું આમ લગ્ન કરાવીશ. મને મેળ પડતી અને એ બે બાદાબાદી છે. હવે આ ઘરમાં રોજની નવી રામાયણ થાય. એક તો આમે એકબીજાના દુશ્મન તો હતા હવે આ વાત આવી છે એટલે વધારે દુશ્મની થાય. હા આ તારા બે બાએ બે અલગ અલગ નામ લીધા બરોબર. પણ મને ખબર છે કે મારું નામ કોણે લીધું હોય છે. હા કમળાબાઈએ જ મારું નામ લીધું હતું ને. હા તો તારે ન્યા જ હા પાડવાની હોય ને. હું હા પણ મારે કેમ હા પાડવી? એને થોડી ખબર છે કે આપણે બે વાત કરવી છે મળવી છે. એને તો માગું નાખ્યું છે એટલે મેં વિચાર કર્યો કે બેગની આમના વાડાવડું હાલે ને જોવાનું કરીએ વાત આગળ વધારીને પછી હું આ પાડ દઈશ. હવે તો તારે ઘરે નથી જવાનું. હાલ આપણે ડાયરેક્ટ મારા ઘરે જ જવાનું. હું વાત કરો તમે આ મારી માયો મારા ટાટિયા ભાંગી નાખશે ભેગ્યું થઈ. પણ જો આમાં છે ને બીજું કાક થાય ને તો પેલા કહું છું મજા નહીં આવે. અરે પણ કીધું તો ખરા આ તમારા ઘરની જે વાત આવી છે ને મારે ન્યા જ આ પાડવાની છે. પણ મારે કઈક નાટક તો કરવા પડે ને કે હું તમને ઓળખતી નથી તમારી મારી વચ્ચે કઈ સંબંધ નથી. થોડા દી હું ખેલ કરે મને નથી ગમતું ને મને આમ છે ને મને તેમ છે ને ફલાણું ઢીકડું ને ઘણું બધું પછી છેલ્લે હરી ફરીને તમારી પાસે આવીને ઉભી રહી જાય. હા તો વાંધો નહીં પણ તો આમાં બીજું કઈ ન થવું જોઈએ. તું મારી એટલે મારી બીજા કોઈની નહીં. હા હવે મને ખબર છે તમે આના હાટું બોલાવી હતી મને. આના હાટું તો નહીં આપણે મળવી છે એમ જ બોલાવી હતી સમજે તું. પણ આ તો સમજુ છું તે મારી ઉપાધિ આજ વધારી દરસ તો હું ખુશ થઈ જાતો. આ તારી વાતો સાંભળે પણ આજ તારી વાત સાંભળે મને બહુ દુઃખ થાય છે. તો હવે ઈ મેલો મારી વાત તમે સાંભળી લીધી હોય ને તો ભલે સાંભળી લીધી હોય. હવે છે ને આપણે ફટાફટ આ બધું પતાવો વાત અને મારા ઘરે જવું છે. આ ઘરે કેટલી રામાયણ મોટી થઈ હશે કોને ખબર. અરે હજી તો તું આવીને હજી આપણી વાતો કઈ નથી કરી. આ તો ઉપાધિ વાળી વાત કરી. હે હવે સારી વાતો કર અને ઘડીક ઊભી રહે. તમે આ કા ઉભવાની વાત કરો ને ખોટું હો. મને બીક લાગે આ રસ્તે આવતા જતા કોઈ જોઈ જાય ને વટે માર્ગું તો ઘરે જઈને કે હે બધાઈને. એ વાત તારી હાજે
મારે આ ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે પાછો. તરસ લાગી હતી ને હવે પાણી પીને જાવ હું જાઉં છું હા પ્રેમથી મોકલાય પ્રેમથી હું મોકલે તને ખબર છે ને આખો દી હું આ વાડીએ કામ કરતો હોય ને તો તું જ મગજમાં હોય મારા. સારું હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પણ એ કૃષ્ણ આ અમારો પ્રેમ છે ને એમણે આમ રાખજે હો, અમને અલગ નહીં કરતો. આવી ગયો ભાઈ વાડીએથી. હવે હું હમણાં પાડામાં બેહવા ગઈ હતી પેલી કિંજલ છે ને એમ ઘેરે હા તો ત્યાંથી એવા વાવડ મળ્યા છે કે કમળા બેને એની રતનનું હક પણ બાજુમાં રામપરા નામના રઘુ છોકરા હારે કર્યું છે. પગલા રે હા એની યાર નક્કી કરે છે. એવી વાત કરશો બેન તું આવું થોડી બની શકે જરાક તો વિચાર કર. હા આ રતનનું હક પણ તો મારી હારે થયું છે ને આ લગન મારી હારે થવાના છે એની બાએ કીધું તું કે નહીં કે હું એ જ વિચાર કરું છું ભાઈ આ શું કહું તો મને નવાઈ લાગી આ વાત સાંભળીને. મેં વળીને કિંજલને પૂછ્યું કે આ વાત સાચી છે તો કે હા ઈ કે એના બાનિયા જવાના છે અને હંધુય નક્કી કરવાના છે ઈ કે. નક્કી ક્યાંથી કરતા? હા આ રગલા હારે રતનના લગ્ન ક્યારે નહીં થાય. આ રતન છે ને મારા નામની સુંદરી ઓટ છે બાકી હું કોઈ દી એના કોઈ જગ્યાએ લગ્ન થવા નહીં દઉં એટલું યાદ રાખજે તું. ભાઈ મને ખબર છે રતન તને એકને જ પ્રેમ કરે છે પણ આ અચાનક આ બધું હું ચીજ ખબર નથી પડી. હું સમજી ગયો છું આ હંધુય છે ને આ રતનની બે બા છે બે માવુના લીધે થઈને આવું થયું હશે કારણ કે એ બંને વચ્ચે કદાચ અનબન હશે અને એટલે જ છે ને અલગ અલગ મૂર્તિયા એ બંને ગોત્યા છે ને રતન એક. હવે મારે જ કંઈક કરવું પડશે. પેલા હાલ ચિંતાથી સાહેબ વાત કરીએ આપણે પછી તું આગળ જાજે ક્યાંય. પણ ભાઈ તું શાંતિ તો રાખ અંતે હરખું થઈ જાહે. અને આ વાત સાચી છે કે એને બે માં છે? હા તને નથી ખબર? ના ભાઈ આ વાતની તો મને કઈ જાણ જ નથી. હા નથી ખબર તો અત્યારે જાણ હું તને કરતો છું ને. હા રતનની બે બા છે ને એના લીધે આ બધું થયું છે. મને લાગે છે કે મારે રતન હારે વાત કરવી પડશે કે એના બા હારે. જો આ રગલા હારે વાત થઈ ગઈ ને તો સમજી લેજે કે હા રગલાના લગ્ન ન્યા હું નહીં થવા દઉં ગમે ઈ થઈ જાય. મને તો મન થાય છે કે અત્યારે ત્યાં જાવ અને કહી દઉં બધાને કે મારી હારે વાત અકાડી છે તો લગ્ન મારી હારે થવા જોઈએ. ભાઈ તું શાંતિ રાખ તારો મગજ છે ને થોડો ઠંડો પાડ અને પછી તું શાંત થઈને વાત કરવા જાજે. બાકી મનસન તાર મગજની ખબર છે અને એવું હોય ને તો રતન હારે હુંય વાત કરી આવે. રતન ચાર ફેરા ફરતા તારી હારે જ ફરશે અને એની મમ્મી એમ થોડું જબરદસ્તી એના ગમે લગ્ન કરાવી દે કારણ કે રતન તો પ્રેમ તને જ કરે છે ને. હા આ રતનને હું ગમું છું ને મને રતન એટલા માટે ગમે ઈ થઈ જાય પણ હું રતનને છે ને મારી જ કરીને રહીશ બીજા કોઈની થવા નહીં દઉં આટલું યાદ રાખજે ને. ને તું આ જે આખા હમાસાર લઈને આવી છો ને હવે મને લાગે છે કે મને તો કઈ સહેન નહીં પડે કઈ હેડ ન તુસ્તી કે હવે મારે કરવું. તને હું મેં હમાસા હમણાં ત્યારનું મને હક નથી થતું કે આનું તારી હારે નક્કી થયું હતું અને અત્યારે બીજા રામપરા ગામના હારે નક્કી બતાવે છે તો આમાં આપણે શું સમજવું. એટલે છે ને એની બા પાસે જઈને વાત તો કરવી જ પડશે કે આમાં છે હું ધીંગાણામાં એમ. તું ચિંતા ન કરવે મેં વિચાર લીધું છે આ બાજુના ગામના રગલા હારે હું વાત કરી લઈ એને કહી દઈ ત્યાં ના પાડ દઈશ ભૂલી જાજે રતનને. આ રતન મારી છે ને મારી હારે જ લગ્ન કરશે એટલે તારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. જો આ રગલોય મને ઓળખે જ છે કે હું કોણ છું. આમ પણ રગલાની એટલી હેસિયત નથી એ રતન હારે લગ્ન કરે. ક્યાં રગલો ને ક્યાં રતન. આપણને ખબર જ છે અને આખા ગામમાં બધાયને ખબર છે કે તારું ને રતનનું હક પણ નક્કી થઈ ગયું છે. તો આ કોઈને ખબર નહીં પડતી હોય એ લોકોએ હક પણ નહીં હા પાડી દીધી. ખબર ક્યાંથી પડતી હોય? એની બીજી ભાજો છે એને જ આ બધું કર્યું હોય છે કાવતરા. ભાઈ એની બીજી બાને ખબર તો હોય જ ને કે તારી હારે નક્કી થયું છે તો એ આવું કઈ રીતે કરી હગે.
કરવા હાટું બધું કરીએ કેમ છે આ બધા? અને આમાં વચ્ચે તો રતન ટીપાતી છે ને, ઈ જ મૂંઝાણીએ છે કે હવે કરવું હું. સાચી વાત છે ભાઈ, થોડી વચ્ચે હોપારી તો રતન જ થાય. નો આ બાને કઈ કહી હગે કે નો આ બાને કઈ કહી હગે, એમાં એને બિચારીને હું વાગશે. પણ તું ઉપાધિ ના કરતો. એવું હોય ને તો હું આજે જ રતનને મળી આવે અને સાચી હકીકત શું છે ને એ હું જાણી લઈ. સારું, તું વાત કર લે, પછી હું મારી રીતે જોઈ લઈશ. હા સારું, તો હું છે ને જાઉં છું એની પાસે ને મળી આવું છું.